કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક સ્વામિનારાયણ સાધુની આ વિવાદિત ટિપ્પણી સામે આવી છે. રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. સુરત વેડ રોડ મંદિરના નીલકંઠ સ્વામીની વિવાદિત આ ટિપ્પણી સામે આવી. મહારાજ કહે છે કે અમે દ્વારકા ગયેલા ત્યારે દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી. દ્વારકાપતિ મહારાજને કહે આપ કોઈ મોટું ધામ કે વિશાળ મંદિર બનાવો. દ્વારકાધીશ કહે તો મારી ઈચ્છા છે કે ત્યાં મારે નિવાસ કરવો છે. જેમાં સચ્ચિદાનંદ સ્વામી આગળ દ્વારકાધીશ સ્વયં પ્રગટ થયા. આ સ્વામીનો બફાટ સામે આવ્યો છે. દ્વારકાધીશ સ્વયં એક સ્વરૂપે સ્વામી સાથે વડતાલ આવવા નીકળ્યા. તો સ્વામિનારાયણ સાધુની આ વિવાદિત ટિપ્પણી સામે આવી છે. સુરત વેડ રોડ મંદિરના નીલકંઠ સ્વામીની વિવાદિત ટિપ્પણી સામે આવી. મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે. આ વાત એને વર્ષો પસાર થઈ ગયા. મહારાજ કહે બસ હવે એ વાતને સત્ય થવાનો સમય આવ્યો. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા. ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે.